સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વાધ્યાયના જવાબ. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોનો ઉત્તર એક વાક્યમાં આપો. 1. ઈસવીસન 1857માં સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? જવાબ. ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ મંગલ પાંડે ગણાય છે. 2. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? જવાબ. ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ અપનાવી હતી. 3. ઓખામંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોને જબરજસ્ત પ્રતિકાર કર્યો? જવાબ. ઓખામંડળ વિસ્તારમાં જોધા માણેક અને મુળુ માણેકે અંગ્રેજોનો જબરજસ્ત પ્રતિકાર કર્યો. 4. ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે કયા સ્થળો જોડાયેલા હતા? ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ, સાબરકાંઠા વગેરે સ્થળો તેમજ મહીસાગર જિલ્લાનો પાંડરવાડા વિસ્તાર જોડાયેલો હતો. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. ઈસવીસન 1857ના સંગ્રામમાં આર્થિક કારણ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના આર્થિક કારણો નીચે પ્રમાણે છે. 1. અંગ્રેજ સરકારે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવા માટે અપનાવેલી આર્થિક નીતિને કારણે ભારતનો વિદેશી વેપાર પડી ભાગ્યો. અંગ્રેજ સરકારે ભારતને કાચા માલનું સંસ્થાન અને પોતાના દેશમાં બનેલા પાકા માલનું બજાર બનાવ્યું હતું. 2. પોતાના દેશને જરૂરી એવા કપાસ, ઘડી, રેશમ વગેરે પાકો ભારતના ખેડૂતો ફરજિયાત ઉત્પન્ન કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી હતી. પરિણામે ભારતમાં અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટી જાય એવી પરિસ્થિતિ સર્જાઈ. 3. અંગ્રેજ સરકારની અન્યાયી મહેસૂલ નીતિને કારણે ખેડૂતો પાયમાલ થયા. જમીનદારો જમીન વિહોણા બન્યા. 4. અંગ્રેજોની ભેદભાવભરી જકાત નીતિને કારણે ભારતના ધમધમતા ગૃહ ઉદ્યોગો, હસ્ત ઉદ્યોગો અને ગ્રામોદ્યોગો પડી ભાગતા લાખો કારીગરો બેકાર બન્યા. 5. અંગ્રેજોએ વેપાર ધંધાથી ધમધમતા ભારતના અનેક મોટા શહેરોની જાહો જલાલી ઓછી કરી દીધી. 6. ઈસવીસન 1801 થી ઈસવીસન 1857 સુધીમાં ભારતમાં નાના મોટા અને દુકાળો પડ્યા. અંગ્રેજોએ લોકોને એમાંથી બચાવવા રાહતના પગલાં ન ભર્યા. અનાજની અછતને કારણે અસંખ્ય લોકો દુકાળમાં મૃત્યુ પામ્યા. 2. ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો અથવા ઈસવીસન 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના કયા કારણો નિષ્ફળ ગયા? જવાબ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો નીચે પ્રમાણે હતા. 1. કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરવણી આપી શકે એવો કોઈ સમર્થક, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામના જુદા જુદા સ્થળોથી જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. 2. અંગ્રેજોની લશ્કરી તાકાત. સંગ્રામીઓની સૈન્ય શક્તિ શસ્ત્રો અને નેતાગીરી કરતાં અંગ્રેજોની સૈન્ય શક્તિ, લશ્કરી સરંજામ અને નેતાગીરીને ચડિયાતા હતા. અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્ર સરંજામ હતું, જ્યારે સંગ્રામીઓ પાસેથી શસ્ત્રો જૂના અને અપૂરતા હતા. અંગ્રેજો પાસે રેલવે અને તાર વ્યવસ્થા હતી, જ્યારે સંગ્રામીઓ પાસે એ સાધનો ન હોવાથી જે તે સ્થળે વધારાના નવા શસ્ત્રો અને સૈનિકો પહોંચાડી શકાયા નહીં. અંગ્રેજો પાસે દરિયાઈ તાકાત હોવાથી તેમનું નૌકાદળ બહારથી બહુ ઝડપથી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. સંગ્રામીઓને રાણી લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેને બાદ કરતાં કોઈ શક્તિશાળી નેતા ન હતો. શક્તિશાળી સેનાપતિની મદદથી અંગ્રેજો સંગ્રામનો બહુ ઝડપથી દબાવી દીધો. અન્ય કારણો. 1. ભારતના મોટાભાગના રાજાઓ સંગ્રામથી અલિપ્ત રહ્યા. હૈદરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, ભોપાલ, વડોદરા વગેરેના શાસકો સંગ્રામને દબાવવામાં અંગ્રેજોને સહકાર આપ્યો હતો. 2. શીખો અને ગુરખાઓ સંગ્રામમાં અંગ્રેજોના પક્ષમાં રહીને લડ્યા. તેમણે સંગ્રામને નિષ્ફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. 3.
સંગ્રામમાં અંગ્રેજ સરકારના નોકરિયાતો, શિક્ષિતો, બુદ્ધિજીવીઓ વગેરેનો સહકાર અને માર્ગદર્શન મળ્યા નહીં. 4. સ્વતંત્ર સંગ્રામ સમગ્ર ભારતમાં ફેલાયેલો ન હતો. સંગ્રામનું ઉગ્ર સ્વરૂપ મોટાભાગે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પૂરતું મર્યાદિત હતું. તેથી અંગ્રેજો પોતાની શક્તિ કેન્દ્રિત કરીને સંગ્રામને નિષ્ફળ બનાવવામાં સફળ રહ્યા. 5. સ્વતંત્ર સંગ્રામમાં 31 મે 1857ના રોજ ભારતભરમાં એક સાથે શરૂ થવાનો હતો, પરંતુ તે માર્ચ મહિનામાં જ શરૂ થઈ ગયો. તેથી સંગ્રામનું આયોજન વેરવિખેર થઈ ગયું અને અંગ્રેજ સરકાર સાવચેત થઈ ગઈ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. ઉત્તર. ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો નીચે પ્રમાણે હતા. 1. રાજકીય કારણો. ઈસવીસન 1757ના પ્લાસીના અને ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધમાં વિજય મેળવી અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તા સ્થાપી. એ પછી ડચ અને ફ્રેન્ચ પ્રજાને, ટીપુ સુલતાનને તેમજ અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ અને તાજોર, મરાઠાઓ વગેરેને પરાજિત કરી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર અંગ્રેજોએ પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી. 2. લોર્ડ વેલ્સીએ સહકારી યોજના અને લોર્ડ ડેલહાઉસે ખાલસા નીતિ દ્વારા ભારતમાં દેશી રાજ્યોમાં બ્રિટિશ સામ્રાજ્યવાદમાં ભેળવી દીધા. 3. લોર્ડ ડેલહાઉસે નાના સાહેબ પેશવા, મુગલ બાદશાહ બહાદુર શાહ અને અન્ય રાજાઓના પેન્શન બંધ કર્યા. તેણે ઇનામ કમિશન દ્વારા અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી. પરિણામે દેશી રાજ્યોમાં રાજાઓ, જમીનદારો અને મુસ્લિમોમાં અંગ્રેજ સરકાર સામે ભારે અસંતોષ વ્યાપ્યો. તેઓ અંગ્રેજોના દુશ્મન બન્યા. તેમણે પોતાની પ્રજાને અંગ્રેજો સામે ઉશ્કેરી. 2. વહીવટી કારણો. અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દાઓ પર અંગ્રેજોની નિયુક્તિ કરી. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાનો પર કરવામાં આવતી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજી કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો. આથી ભારતીયોમાં અસંતોષ વધતો ગયો. 2. અંગ્રેજોની વહીવટ વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા. ખેડૂત પાસેથી મહેસૂલની ઉઘરાણી કડકાઈપૂર્વક કરવામાં આવતી હતી. અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજ પ્રત્યે ભારે રોષ જન્મ્યો હતો. 3. સામાજિક અને ધાર્મિક કારણો. 1. ખિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ઇરાદાપૂર્વક ખિસ્તી બનાવવા પ્રયત્નો કર્યા. ઈસવીસન 1850માં અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો કે જો કોઈ હિન્દુ અને મુસ્લિમ ખિસ્તી ધર્મી બને તો તેમને પૈતૃક સંપત્તિનો હિસ્સો મળી શકે. તેણે મંદિરો અને મસ્જિદોની મિલકતો પર કર નાખ્યો હતો. આથી અંગ્રેજ સરકાર હિન્દુ ધર્મમાં નાશ કરવા માંગે છે એવી શંકા લોકોમાં વધારે દ્રઢ બની. 2. અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કારભર્યા વ્યવહાર કરતા. તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણોથી દૂર હતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવના કારણે ભારતમાં લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે અસંતોષ, રોષ અને ધિક્કાર જાગ્યા હતા. 4. લશ્કરી કારણો. 1. અંગ્રેજ સરકાર ભારતીય સૈનિકોનું ભારે શોષણ કરતી હતી. કઠોર લશ્કરી સેવાનો બજાવતા છતાં અંગ્રેજ સૈનિકો સરખામણીમાં હિન્દી સૈનિકોને પગાર ભથ્થા, સગવડો ઘણા ઓછા મળતા હતા. 2. લશ્કરમાં કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં. 3. અંગ્રેજ અફસરો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેઓ હિન્દી સૈનિકોને હલકા અને તુચ્છ સમજતા. 4. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. 5. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવનાની વિરુદ્ધ દરિયાપારના દેશોમાં યુદ્ધ લડવા માટે જવાની બાંહેધરી આપવી પડતી હતી. ઉપયુક્ત કારણોને લીધે અંગ્રેજ સૈન્યમાં ભારતીય સૈનિકોનો અંગ્રેજો પ્રત્યે ખૂબ રોષ ફેલાયો હતો. તાત્કાલિક કારણો.
અંગ્રેજ સરકાર ભારતીય લશ્કરને નવી એલ્ફિન રાઇફલ આપવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલમાં વપરાતી કારતૂસનો ઉપયોગ કરતી વખતે તેના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857માં બંગાળના સૈનિકો એવી અફવા ફેલાઈ કે કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હિન્દુઓ માટે ગાયનું અને મુસલમાનો માટે ડુક્કરનું માંસ વર્જ છે. આથી ભારતીય સૈનિકોને લાગ્યું કે અંગ્રેજો તેમને ધર્મભ્રષ્ટ કરવા માંગે છે. તેથી તેમણે એ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામમાં શરૂઆત કરી. આમ એનફિલ્ડ નામની રાઇફલ ઈસવીસન 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું. કેટલાક ઇતિહાસકારો કારતૂસોની હકીકતને અફવા માનતા નથી. કેન્દ્રીય નેતાગીરીને અભાવે ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય છે. વિધાન સમજાવો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના અનેક નેતાઓ હતા, પરંતુ તેમાં સમગ્ર સંગ્રામને દોરણી આપી શકે એવો કોઈ સમર્થક, સર્વોચ્ચ અને સર્વમાન્ય નેતા ન હતો. રાજાઓ અને જાગીરદારો કોઈનો હુકમ માનવા તૈયાર ન હતા. સંગ્રામના મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. સંગ્રામમાં જુદા જુદા સ્થળોએ જુદા જુદા નેતૃત્વ નીચે થયો. સંગ્રામમાં કેન્દ્રીય સંગઠન અને નેતૃત્વનો અભાવ હતો, જે સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તર નોંધ લખો. જવાબ. ઈસવીસન 1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામને અંગ્રેજો માત્ર સૈનિક વિદ્રોહ બળવો માને છે. કેટલાક ભારતીયો પણ તેમને જનવિદ્રોહ માને છે. પરંતુ કેટલાક ઇતિહાસકારો અને વિદ્વાનો ઈસવીસન 1857ના સ્વતંત્રતા સંગ્રામને જુદું જુદું સ્વરૂપ દર્શાવે છે. ઇતિહાસકારો ડૉ. સેન સંગ્રામને સ્વતંત્રતા સંગ્રામનો ઉપમા આપે છે. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો કહે છે. વિનાયક દામોદર સાવરકર અને પટ્ટાભી સીતા રામૈયા સંગ્રામને ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ ગણાવે છે. સિપાહીઓના બળવા કરતાં સંગ્રામનું સ્વરૂપ ખૂબ વ્યાપક અને અસરકારક હતું, કારણ કે સંગ્રામમાં રાજાઓ, જાગીરદારો, જમીનદારો, ખેડૂતો, કારીગરો, આદિવાસીઓ વગેરે સક્રિય ભાગ લીધો હતો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 1. ઈસવીસન 1857ના સંગ્રામના મુખ્ય સ્થળોને નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? A. દિલ્હી, B. ઝાંસી, C. ચંડીગઢ, D. સતારા. આમાં સાચો જવાબ આવશે C. ચંડીગઢ. 2. ખાલસા નીતિથી અનેક રાજ્યોમાં બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર. A. વેલ્સી, B. ડેલહાઉસી, 3. જૂ રોચ, D. મેજર જુસન. તેમાં સાચો જવાબ આવશે B. ડેલહાઉસી. 3. એલ્ફિન રાઇફલના કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? A. ગાય અને ડુક્કર, B. ગાય કૂતરો, C. ઘેટા બકરા, D. ઊંટ ભેંસ. તેમાં જવાબ આવશે ગાય અને ડુક્કર.